સમાચારોની વિગતવાર શરૂઆત કરીએ તો સરકારને મળ્યા બાદ પહેલીવાર હાર્દિક અને લાલજી પટેલે એક સાથે જાહેર મંચ પર આવીને શક્તિ પ્રદર્શન કર્યું હતું। આનંદીબેન પટેલના જન્મસ્થળ વિજાપુરમાં જ શક્તિ પ્રદર્શન દરમિયાન પાટીદાર આંદોલન દરમિયાન હિંસામાં મોતને ભેટેલા પાટીદાર યુવકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। જોકે હજારોની મેદની વચ્ચે ફરી એકવાર હાર્દિક તેના જૂના અંદાજમાં જોવા મળ્યો હતો અને રાજકીય નેતાઓને બાઘડ બિલ્લા સાથે સરખાવ્યા હતા। પાટીદારોની જાહેર સભા પહેલા પ્રતિક ઉપવાસ અને કેન્ડલ માર્ચનું પણ આયોજન કરાયું હતું। પોલીસ દમનના વિરોધમાં ઊંઝાના ભાજપી ધારાસભ્ય નારણ પટેલે ધરણા કર્યા હતા, તો વિજાપુરના ધારાસભ્ય પીઆઈ પટેલે પણ પ્રતિક ઉપવાસ કર્યા હતા। તો હિંસામાં મોતને ભેટેલા પાટીદાર યુવકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક પદાધિકારીઓ પણ જોડાતા અનેક તર્ક વિતર્ક થયા હતા। કાર્યક્રમો બહિષ્કાર કરવો, દરેક તાલુકા ગામડાઓમાં બોર્ડ લગાવો, કોઈ નેતાએ મત માંગવા માટે નહીં આવું, દાંડી યાત્રા છે, આવનારા 10 દિવસમાં ગુજરાતમાં 5 મહાસભાઓ યોજાવાની છે। આવા તમામ પ્રકારના કાર્યક્રમો કરી સરકાર પર દબાણ લાવવાના અમે પ્રયાસ કરીએ છીએ। આજે આ વિજાપુરમાં એક શક્તિ પ્રદર્શન છે અને પ્રહલાદભાઈ જે અહીંના ધારાસભ્ય છે, અમને ગુલાબનું ફૂલ આપ્યું છે અને અમને સર્વે જનતાની વચ્ચે જાહેરમાં કહ્યું છે કે જ્યારે પણ જરૂર પડશે પાટીદાર સમાજને હું તમામ પ્રકારના કાર્યો કરવા માટે હું તૈયાર છું।